કે જીંગણ વટ પાયે ગણન ગોગર નાક નાતા નરમળી એ સિંદૂર તિલક બલ સોંગે સીડ માલા સાંકળી તો એમ કાજર કાન ગોલર ધૂપ નગરા દમ દમે એ રવરાય માથું બેર રાખે સાદ આપે આ સમય જીય સાદ આપે આ સમય જીય સાદ આપે આ સમય नमो आदि अनादि तू ही भवानी तू ही जोग माया तू ही बागबानी तू ही धरणी आकाश भी बहु पसारे तू ही मोह माया विषय सूलदार तू ही मोह माया विषय सूलधारे तू ही चार वेदम सकम बास चिन्ही तू ही ज्ञान विज्ञान मैं सर्वबीनी एक बार जबरदस्त माताजी ने जय बोली આપણે અમે તો અહીંયા ગાવાના છીએ બોલવાના છે બોલ્ય રવેચી માં રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા હનુમાનજી મહારાજ નમઃ પાર્વતી પતિ જ્યાં હાજરા હાજર આ કેટલા વર્ષોથી અહીંયા સ્થાન છે એ કહેવાની જરૂર નથી અમારા મુરબ્બી અમારા વડીલ એવા મોરારદાનભાઈ વર્ષોથી માના સાનિધ્યમાં અમારા તો માં પૂજાય છે જે અહીંયા બધાય બેઠા છે બધાયને માં હાજરા હાજરી હાંકલે હાજર હોય એવી જે રવરાય છે ચતુરાઈ થી ચિતરેલ ચાકળા અને તારે બારણે બાંધા બાઈ પણ એમાં ઉણપ હોય કાંઈ આઈ તો રંગ તું પૂરજે રવે છી હે માં રવતણા રણ માહી રમતી અને આવ હૈયે અમતણા આયા ખૂબ વિશાળ સંખ્યામાં આપ બધા બિરાજો છો મેળાનું આ વાતાવરણ હોય ને એટલે એમાં આટલી શાંતિ હોય ને એ મોરારદાનભાઈ બહુ અઘરી વાત કહેવાય અઘરી અને સારી અઘરી એટલા માટે કે આમાં એ બેલેન્સ ન થઈ શકે પણ સારું એટલા માટે છે કે માં જગદંબાના સાનિધ્યમાં આટલા આ રૂમના ડોનેશન આપ્યા ભવ્ય અહીંયા માતાજીના યાત્રાધામમાં ભવ્ય સુવિધાઓ 7-8 હજાર ગાયો સાહેબ અને હાથ લાંબો કોઈ પાસે કરવો ન પડે એ રવરાઈની કૃપા છે એ રવેચીની કૃપા છે અહીંયા અમને સાંભળવા માટે તો તમે આવ્યા છો અમારા કલાકારોને માણવા માટે તો તમે આવ્યા છો પણ અમારા નામ ઉપર નહીં અહીંયા લાખો રૂપિયાનો જે વરસાદ થાય છે ને એ તો રવરાઈના નામ ઉપર અને ગાયોના નામ ઉપર થાય છે અહીંના મહંત બાપુ પૂજ્ય ગંગાગીરી બાપુ નગર માણા અમે કલાકારે થોડોક ભભૂકો કર્યો મજા આવે ભભૂકો કરવાની બહુ મજા આવે પણ અહીંયા બાપુ અમે જોયું ગંગાગીરી બાપુ એની મેળે આવીને શાંતિપૂર્વક પોતાનું આસન લઈને બેહી જાય આવા એક સરળ સંત જ્યાં બિરાજે નગર ઘણી બધી એન્ટ્રીઓ માણાને ગમે બધું ગમે પણ અહીંયા મારે માતાજીના ગીતો છંદો વાતો આપને સંભળાવી છે આમ કહેવાની જરૂર નથી જેટલા સામે બેઠા છે અને ઊભા છે એ બધા શાંતિથી સાંભળે છે એટલે તમને કાંઈ કહેવાની જરૂર નથી એવી કોર્ડન તમે કરી એટલે આપને પણ ધન્યવાદ છે પૂજ્ય સંતો અહીંયા બિરાજે છે એવા જ હમીરસિંહભાઈ સોઢા પૂર્વ પ્રમુખ રાપર અને રાજેશભાઈ જાડેજા બધાની ઓળખાણ આપી પણ ટૂંકમાં હું બધાનો પરિચય અને અહીંયા મહેમાનો પધાર્યા છે એની જ્યારે વાત કરતો હું ત્યારે વણવીરભાઈ પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત અને ભાઈ શ્રી સહદેવસિંહભાઈ એવા રવિરાજસિંહભાઈ અહીંયા રવનો બધો ડાયરો છે અમારા સમરથસિંહભાઈ સોઢા એનો પરિવાર આખો જયવીરભાઈ ને એ બધા
અને કરણી સેનાના પ્રમુખ એવા અરવિંદસિંહભાઈ રાહુબા સોઢા, એટલે આપ બધાની અહીંયા ઉપસ્થિતિ જ્યારે છે ત્યારે અમારા ભાઈ રજનીભાઈ જાડેજા અને અહીંયા આપ બધા જ્યારે ઉપસ્થિત છો ત્યારે અહીંયા ખૂબ આપના તરફથી પ્રેમ મળી રહ્યો છે કે જીંગા કાસુ પાતાળ તું ધારંગ અંબાર નાગ સોર નાર પાઈ માં મેંડિક પાળ દિગંબર નટાઈ ગંગર હાથઈ સાયન તેન સમે આપ બધાને જેમ રવરાય પૂજાય છે, રવેચી પૂજાય છે, એમ અમારે માં રવરાય પૂજાય છે. અમારા ચારણિયા ગામમાં માતાજીનું મંદિર છે. એ ભગવતી હાજરા હાજુર 6 શંખ જેના મુખમાંથી દર્શન આપતા હોય, 6 શંખ જેના મુખમાંથી આપણને દર્શન આપતા હોય, 7મો શંખ માં હૃદયમાં બિરાજે એવી ભગવતી. હે માં, હે ભગવતી, હે રવરાય, તને કોણ કોણ નમે છે? તારું આરાધન કોણ કોણ કરે છે? તારી સ્તુતિ કોણ કોણ કરે છે? નકાસુ પાતાળ તું ધારંગ અંબાર નાગ સુર નાર પાઈ મેંડિક પાળ દિગંબર નટાઈ ગંગર સાતઈ સાયર તેન સમે નવનાથ ગને નર 64 નારી અંગાત પ્રસારી તેણ કરી નારી હાથ પ્રસારી તેણ હરી રવરાય રવેતી જગ પ્રવેશી નકળ વેસી ઈશ્વરી દી નકળ વેસી ઈશ્વરી દી નકળ વેસી ઈશ્વરી વાળી રટું મનવાળી વાગડ વાગડ જા વખણાય વળી વાગડ વાગડ જા વખણાય પણ કરજે કરજે દિવસ પાટરા કરજો, આકલો પડકારો કરતા રહેજો બાપ. ડેલીએ ન હોય ડાયરો, ઓરડીએ હોય અંધેર, ભેદું મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. નહીં દુજાણું, નહીં દીકરી, નહીં ઘૂંઘટ વાલી ઘેર, ભેદું મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. અરે ભિખારી થઈ ભટકા કરે ઘાઘાય ઘરના ઘેર, તો ભેદું મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. એમ ડાયરામાં પડકારો આકલો રીધી
લાખા ફુલાણી અને રાવ લાખા ફુલાણીની પાસે કેરાકોટની રાજધાની વખતે અંજાર કેરાકોટ આ સમગ્ર આખું કચ્છ પછી રાજધાની ફરતી રહેતી હોય ભુજ કેરાકોટની રાજધાનીમાં બાળવાણ ભાત એક તાંત્રિક એની પાસે વિદ્યા હતી એને કીધું હું 6 મહિનાના બાળકને બોલાવી દઉં અને તમારી પાસે એવો કોઈ ન હોય તો તમારે હારનું સર્ટિફિકેટ આપવું પડે તાંબાના પત્રે તમારે લખી દેવું પડે કે અમે જીતી નથી શક્યા અહીંયા આ 4 ગામમાં રવ જેહડા રવ જેસડા ડાવરી અને ત્રંબો આ 4 ગામમાં જાડેજા ભાઈઓ 350 વર્ષ પહેલા આવ્યા એના વડવાને માતાજીએ હુકમ કર્યો અને આજ એ માં ભગવતીના 4 હાથ જેના ઉપર ભુજાઓ જેના ઉપર છે એવી આશાપુરા મહમાય એ રવરાઈ જે છે એ કેરાકોટની રાજધાનીમાં આવીને કીધું કે મારી સામે જો કોઈ જીતી જાય 6 મહિનાના બાળકને હું બોલાવી દઉં અને તેથી રાવ લાખા ફુલાણી મુંજાઈ ગયા છે હો રાજા મુંજાણો ભાઈ ઈ વખતે કોઈ સાધુ પાસે આવતા ઈ વખતે કોઈ કવિ પાસે આવતા હો મેંદ અને માવલ 2 ચારણો છે ભગવતી આજે રવરાય છે અહીંયા 5000 વર્ષ પહેલા પાંડવો જ્યારે વનવાસ હતા ને એ વખતે આને વૈરાટ નગર કહેવામાં આવતું હતું અને અહીંયા પાંડવો છુપા વેશમાં 1 વર્ષ સુધી રહેલા અને એ જ્યારે ચિંતામાં મુકાણા ત્યારે અહીંયા રાણનું ઝાડ હતું રાણનું ઝાડ એટલે રાણવાળી રવરાય પણ કહેવાય એ રાણવાળી રવરાયના વૃક્ષના થડમાંથી અવાજ આવેલો અને અર્જુનને શક્તિ આપેલી અને હિંમત આપેલી અને ઈ 1 વર્ષ સુધી આ એરિયામાં રોકાય છે એનું રક્ષણ થાય છે વાત તો એમ કે છે કે ઈ વખતે માતાજીનું મંદિર અહીંયા એમણે પણ બનાવેલું આ તો હજારો વર્ષથી અહીંયા જગદંબા બિરાજે છે ભાટી શાખાના રાજપૂતો સોમબાઈમાં નોંઘણજી ભોપા એ ભાટી શાખાના રાજપૂતો છે કરતા કરતા શ્રી હિંકારી કાલી કાલ નયન ગૌમારી સતી સેકરા સિત્સર નારી જગની માં મન જગ 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 આમાં આવી જાજો વરહી જાજો આજ કોઈને કહેવાની જરૂર નથી પણ આ ભગવતીના સાનિધ્યમાં અમને અહીંયા મારી વર્ષોથી અહીંયા ભાવના હતી કે એકવાર આમ તો દર્શન કરવા માટે આવતા હોય હીરાભાઈ ભગત એમની કેવી સેવા ભાઈ અહીંયા આવવાની માનાની ભાવના હોય અહીંયા માની સામે બેહીને અમે ગુણગાન ગાઈને આટલી જીવનની એક ધન્યતા છે हो
માવાલે આવીને કીધું મહારાજ સાહેબ મુંજાવાનું ન હો હે રામ હે જાડેજા મુંજાવાનું ન હોય બાપ બાળવાન ભાટને કીધું કે તમે 6 મહિનાના બાળકને બોલાવી દો હા મેં અને માવલે કીધું કે બાળવાનજી 6 મહિનાનું બાળક છે ઈ તો જીવતું કહેવાય ઈ તો બોલે ઘણાય તો જન્મતા વેદ હો ગઈ બોલ્યા બોલે વાત કરે સુખદેવજી મહારાજ જેવા જ્ઞાની બાળવાનજી 6 મહિનાનું બાળક છે ઈ તો જીવતું કહેવાય બોલી શકે પણ આપણે માટીના કુંભને બોલાવવો છે માટીના કુંભને રવરાઈ કુંભ વાળી કહેવાય હો આ રવરાઈના ફળા પૂજાય જેના 6 શંખ તો માતાજીના મુખમાંથી આપ બાર બધાય દર્શન કરો છો હાથનો શંખ માના હૃદયમાં બિરાજે છે મેંદ માવલે કીધું કે માટીના કુંભને બોલાવવો છે પાટ ઉપર મૂકવામાં આવ્યો તમામ તાકાતની અજમાઈશ કરી તમામ શક્તિની અજમાઈશ કરી કુંભ બોલ્યો નહીં ઈ વખતે બાળવાણજીએ કીધું કે કવિરાજ હવે તમે જો બોલાવી દો ને તો હું હાયરો કહેવાઉં અને રવરાઈને આરાધન કર્યું કે હે માં હે રવરા નવ નાળવા વાળો કુંભ હો માટીનો કુંભ અને મેન માવલ છે વંદના કરે કે હે માં
શબ્દ રાય નામ રાજા શબ્દ નાદ અવાજની જે અધિષ્ઠાત્રી જે દેવી છે ને એને રવરાય કહેવાય છે અને રવેચી કહેવાય છે. રવેચી કચ્છી શબ્દ છે. विद्यावान गुणी नदी चातुर राम काज कर बैको आतुर फटकरी सुन बैको रसिया राम लगन सीता मन बसिया. आ देशना राजपूतो आ देशना क्षत्रियो आ देशनी दरेक जे खमीरवंती જ્ઞાતિઓ છે એ જ્યારે માતૃભૂમિને માટે જ્યારે હાંકલો પડે અમારા વાંકાનેરના શક્તિસિંહ જાડેજા એનું લખેલું સપા ખરું આપ વર્ષોથી સાંભળો છો મહારાણા પ્રતાપનું. કે જિલ્લે હલ્દી મેદાન માંથી યવનોની ફોજ હમ વારવાન હાલ સાહી મોગલોની ફોજ માંથી એકલો ત્રાટકો રાણો નાટકો ને કવિના બનાસકાંઠાથી અને ક્યાં ક્યાંથી સમગ્ર ગુજરાતમાંથી બધા માના ભક્તો આવ્યા છો. અમારા સાતુનથી બધો ડાયરો હનુમાનજી મહારાજના સાનિધ્યમાંથી આવ્યા. એકલો ત્રાટકો રાણો વેચકો એક કવિ નતો પૂનમ નાણ માંડે રાજપૂતી ફોજ માટે તોડી લેલે નરભંગ મહાદેવ નામ ધરી મહાદેવ 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 એકલો ત્રાટકો રાણો વેચકો એક કવિ નતો પૂનમ નાણ માંડે રાજપૂતી ફોજ માટે તોડી લેલે નરભંગ મહાદેવ નામ ધરી જંગમાં ઘેરિયા રાણા સંગ ધારે ઝાલા રાણા માથે ધરી જાત દેવી રાખિયા નિશાન નાણા ઘેરિયા રાણા સંગ ધારે ઝાલા રાણા માથે ધરી
રાજા નિશાન નાના ધરી તલવાર મહારાણા વારી કરી માન આવી દિયા મુગલોની માથે ચાલો મોગલી માથે ચાલો આવી દિયા મુગલોની માથે ચાલો માન અને ભેલા લીધા બિલુ રાણા હલતી સંગ્રામ કાજે ભેલા લીધા બિલુ રાણા હલતી સંગ્રામ કાજે કરે વારે જુતા માણસ જાણે લેકે નામ જાણ સતી યાદે હાહાકાર હાવ જોની પડી કાળ દોડવાને લાગે સુરા લડવાને લાગે સુર 22,000 વોટ લડવાને લાગે સુર 22,000 વોટ લડવાને લાગે સુર 22,000 રાજકોટના રાજવી મેરામણ સિંહજી આ વાત તો તમે સાંભળી છે આનો આખી વાત નહીં સીધી કવિતા જ આપને સંભળાવું એને મારે જત મારવા માટે જાય ને ચારણની કટારી નીકળે ને એનું વર્ણન મેરામણ સિંહજી બાપુ રાજકોટના રાજવી કરે છે વાહ ચારણ તારી કટાર વાહ મહેશભાઈ અમારા મુસ્તાકભાઈ ને અમારા સંગીતકારોને અને સાઉન્ડ ને એકવાર જોરદાર તાળીઓ ये है अपना राजपूताना नाज विषय तलवारों पे एक बार बताया मात अपना जेटला जेटला गौरववंता जेटला जेटला महापुरुषो थया ने એને આ બધાને આપણે યાદ કરીએ છીએ હો ये है अपना राजपूताना फ्लेक्स लाइट फ्लेक्स फ्लेक्स मोबाइल ની લાઈટ કરો फ्लेक्स फ्लेक्स लाइट આમાં હું નવી નવી સિસ્ટમો બધી નીકળે છે પ્રોગ્રામમાં હા ભાઈ હા ભલે થઈ જાય ये है अपना राजपूताना नाग से तलवारों पे जिसने सारा जीवन काटा बरछी तीर कटारों पे ये प्रताप का पतन पला है आजादी के नारों पे कूद पड़ी थी यहाँ हजारों कूद पड़ी थी यहाँ हजारों पद्मनियां अंगारों पे पड़ी थी यहाँ हजारों पद्मनियां अंगारों पे बोल रही है कण कण में कुर्बानी राजस्थान की इस मिट्टी का तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम હવે વાંધો નહીં તમ તમારે હવે અમારો અમે આપને આ જે કાંઈ સંભળાવી છે માતાજીની સ્તુતિઓ આ ગીતો બધા છંદો के जी मौज मारे रे अन पाछा गमया गोचर ए अलख धणी नी खोज मारे रे ए भाई मौज मारे के जी जेने राम कृपा ने रोज दिवाली
રવરાય કૃપા એને રોજ દિવાળી જોને રંગના ટાણા રે એ ભાઈ કામ કરે એની કોઠીએ કદી ખૂટે નહીં દાણા રે કે જિલે રે આવે એ લખ લાખ દરિયાની લૂંટ તારે મુરે એ ભાઈ મોજ મારે મોજ મારે કેજી મંગલ ભવન મંગલ હારી એ દ્રૌ સદશરથ જીરા બિહારી અન જય 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 હનુમાન ગુસાઈ એ કૃપા કરો ગુરુદેવ કિનાઈ અહીંયા 24માં મને એમ છે 100% બાપુની કથા છે ને આવતા વર્ષે 24માં પરમ પૂજ્ય મોરારી બાપુની કથા રવરાય માના સાનિધ્યમાં થવાની છે. બળભાગ મનુસતન પાવા એ સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા મહાવીર બિનવું હનુમાના એ રામ જાસુ જસયાપ બખાના. અને આ સમગ્ર ભારતની આપણી આખી ભૂમિ એમાંય ગુજરાત આ કચ્છમાં તો આમ રવરાય બિરાજે, આમ આશાપુરા બિરાજે, આમ મહમાય બિરાજે, અહીંયા કબરાવમાં માં મોગલ બિરાજે, ભગવતજી મોગલ બિરાજે. માડી તારા ખાંડાની એ ખડગ રણમાં ખખડા, ખાલી ખાંડા ને ખડગ રણમાં ખખડ્યા. એ માડી તા તો લડ્યા રે વિનાના, કેતા તો લડ્યા રે એ વિનાના, લશ્કર ભાગ્યા ગે મચરાળી મોગલ, કે મચરાળી મોગલ તું તો ગાંડી ચઈ ડણકી રે ડુંગર ગાળીએ. કેકો पे नब गड़गद धरणी दड़गद गड़गा गड़गद बड़ बड़ कम रण में गारण गद मेष मड़का थरड़ थड़गद ngसंगार का हन पे पर सुर बड़गद गौतन गड़गद भाईयान पद पद जर जुंडा ए खड़गे दरखंडा नसुर मुतंडा અન ભૈબ્રે કુંડા ચામુંડાજી, ભૈબ્રે કુંડા ચામુંડા. આ જે ભગવતીઓ છે કે ધન ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી. વાહ, જ્યાં આ 4 ગામનો એરિયા છે, જ્યાં માતાજીની ગાયો છે એ મૃત્યુ પામતી હતી ઠંડા પવન ને હિસાબે, બરફીલા પવન ને હિસાબે, શિયાળુ પવન ને હિસાબે. અને માતાજીના ભગતે, માતાજીના ગોવાળે નોંઘણજી ભોપાએ કીધું, માં આ તારી ગાયું છે એ શિયાળુ પવનમાં મરી જાય છે, ટાઢમાં ઠંડીમાં. માએ હાકલો મારીને એટલું કીધું કે નોંઘણજી આજ પછી આ વિસ્તારમાં શિયાળુ પવન વાવા દઉં ને તો હું રવરાય ન કેવો, મારી ગાયોને આંચ ન આવવા દઉં.
મારી ગવતરીઓને કાંઈ ન થાય. અને અહીંના તો કેટલા બધા મોટા પરચાઓ છે. મને હમણાં અહીંયા અમારે ભાઈ રવિરાજભાઈ ને અમારા સહદેવસિંહભાઈ ને બધા મને વાત કરતા હતા કે આ મુંબઈ થી આવે છે બધા. મુંબઈ ને જ્યાં જ્યાં હોય ત્યાંથી માનો મેળો હોય, માની આઠમ હોય, એટલે અમારે આવવું પડે ભાઈ. કે ધન ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચી માં રમતી મઢમાં, આશાપુરા મઢ જગાડી માના મંદિર બંધાયા, વચન જગાડી માના મંદિર બંધાયા, આપો આપ આશાપુરા રૂપે વિરાજ્યા. આજે રવરાય આ માના જે અહીંયા ફળા છે, આ રવેચી માના જે ફળા છે ને એ સ્વયંભૂ છે હો. આ મહમાઈના જે ફળા છે એ સ્વયંભૂ છે, એમ આશાપુરા માનું જે ફળું છે એ સ્વયંભૂ છે, એ સ્થાપિત કરેલ. દેવચન જગાડી માના મંદિર બંધાયા, આપો આપ આશાપુરા રૂપે વિરાજા. મૂર્તિ કોઈએ ના ઘડેલી એ તો પોતે પ્રગટેલી, મૂર્તિ કોઈએ ના ઘડેલી એ તો પોતે પ્રગટેલી. આશાપુરા મઢવાલી મઢમાં, આશાપુરા મઢવાલી. છતે શંખ માના મુખમાં વિરાજે, સાતમો શંખ માં હૃદય માં રમાડતા. છતે શંખ માના મુખમાં વિરાજતા, સાતમો શંખ માં હૃદય માં રમાડતા. એવી ભગવાન. અને એ જગદંબાના ગુણગાન જયારે ગવાતા હોય, आप कपालियूं पूरा पंजालियूं, आप कपालियूं पूरा पंजालियूं, लो बड़ियालियूं आवियूं आवियूं, लो बड़ियालियूं आवियूं. के आकाश पाताल थी आवियूं रे, दरबे रमवाने चाकर चौके थी आवियूं रे, दरबे देखो मुल्क मराठों का ये यहां शिवाजी डोला. महाराणा प्रताप બે તલવાર રાખતા, દુશ્મનના હાથમાં હથિયાર હેઠું પડી જાય તો હથિયાર આપીને સામે લડવા માટે એને બેઠો કરતા, માટી થઈ જા
કુખ લજાઈમાં અને સામે એને બેઠો કરતા હતા. ઝપટથી લઈ લેજો જરા. પછી ले लेना हो. देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. हर पहाड़ पे आग लगी थी, हर पत्थर एक शोला था. बोली हर 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 महादेव. बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था. शेर शिवाजी ने रखी थी शान हमारी नाज की. इस मिट्टी का तिलक करो, ये धरती है बलिदान की. जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा. तू भारत देश है मेरा, तू भारत देश है मेरा. जलियांवाला बाग ये देखो, यहाँ चली थी गोलियां. ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां. एक तरफ बंदूकें दंदन, एक तरफ थी डोलियां. मरने वाले बोल रहे थे, मरने वाले बोल रहे थे इंकलाब की बोलियां. यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की. इस मिट्टी का तिलक करो. पृथ्वीराज चौहान शेरसिंह राणा नामનો આપણો એક જવાન મર્દ છે, ઓળખો છો ને બધા? શેરસિંહ રાણા અફઘાનિસ્તાનમાં જઈ અને પૃથ્વીરાજ ચૌહાણની સમાધિ અહીંયા લાવ્યો હો પાછો. ચંદ બરદાઈ, ચંદ બારોડજી અને એની અને પૃથ્વીરાજ ચૌહાણની સમાધિ અહીં પાછો લાવ્યો. જેલ માંથી ફરાર થઈને નીકળી ગયો એ માણસ. જેલમાં એને આતંકવાદીઓએ કીધેલું કે તમે બટેટા ખાઓ ને એટલે તમારું કામ નહીં. આ તમારે આ સમાધિ તમને કયો છો ને હું લઈ આવી પાછી, એ બટેટા ખાવ તમારું કામ નથી. શેરસિંહ રાણાએ કીધું કે હું જો પૃથ્વીરાજ ચૌહાણની સમાધિને પાછી નો લાવું ને તો હું રાજપૂત નો કહેવો, હું ક્ષત્રિય બચ્ચો નો કહેવો. બિહાર જેલમાંથી નીકળી અને અહીંયા અફઘાનમાં જઈ ઈ સમયમાં અને ત્યાંથી રાત્રિ સમય દરમિયાન એ સમાધિ ખોલી, એમાં સમાધિમાંથી અસ્થિઓ લઈ અને પાછો અહીંયા શેરસિંહ રાણા આવ્યો. કેવો છે પૃથ્વીરાજ? यही मान चौहान राम रावण मुद्दत तो, यही मान चौहान करण सिंह अर्जुन करतो. यही बात चंद बारोडजीए कीधु, चंद बरदाए कीधु गाय पृथ्वीराज. यही मान चौहान राम रावण मुद्दत तो, यही मान चौहान करण सिंह अर्जुन करतो. यही मान चौहान भ्रमर कर सोबान आज तो कर चढ़ो न चंद बिरुद सच्चो चवे. चौहान राय राजा धीराज मत चुकिए मोटे तवे. 4 बांस 24 गाज अंगुल अष्ट प्रमाण, ऐते पर सुल्तान है मत चुकिए चौहान. બાણનું છૂટવું અને તવા વિધિ સુલતાનની છાતી ફાડીને આર પાર નીકળી ગયું. આ સુરવીરો પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખબર આવીને ખબર આવી, ખબર આવી, ખબર આવી, ખબર આવી. એકલા નહીં ગળચી જવાનું, જોબરી જવાનું, એકલા નહીં ખાઈ જવાનું. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખબર આવીને ખાવાનું, ઘોડે ચડવાનું, ગોઠે જવાનું, ખવડાવવાનું, 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 ઘાયલ કરવાનું, ઘાયલ થવાનું. ઘાયલ કરવાનું ગમે, ઘાયલ થવું ન ગમે. ઇન્જેક્શન ડોક્ટર આપતો હોય ને તો ઘણાની રાઈડ પાડી દે, હોય માં પણ ઈ તને હાજો કરવા હાટું આપે છે. એમાં તરવારીના ઝાટકા તો ક્યાંથી ઘાયલ?
ગભરાવાનું ગાવાનું સુરવીરતાનું ભૂખવાનું વીર થવાનું વીર થવાનું વીર વીર થવાનું મહારથી વિધવા મરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નદીજી ના મરદાનું કામ નદીજી ના મરદાનું ડાયરો જય આશાપુરા તું ही नाम धारण समय का धारण धर्म उनका धारण निवारण करेगा न था तुआ को दिया दूध माँ को कमर में खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना जिन्हें पेट नीना तो पे भरेगा मुरादम कहे जो मुकद्दर के अंदर तिने टांग मारा ना तारा डरेगा तिने टांग मारा કેવી છે રવરાય ભગવતી માં વેદે વંચાણી પદે પુરાણી ક્રોડ વિનાની કિતિયાણી હે કામ કમાણી અકહ કહાની જય સુરાણી જગજાની જગજાની વેદે વંચાણી પદે પુરાણી ક્રોડ વિનાની કિતિયાણી હે કામ કમાણી અકહ કહાની જય સુરાણી જગજાની વાખે બ્રહ્માણી તું મનવાણી વિરનવાણી નો રમરાય રવેચી મહમારેચી ચાળક નેચી ચામુંડા દિય ચાળક નેચી ચામુંડા रगता श्वेतारणा नमो मां कृष्णा नीला सिको तेरगा सुरी सुरी सुशिला गर्वी ना तीर्था लोक पुत्रा तीर्था लोक पुत्रा सबे ही रूप विरूपा सकला सकला व्रजा मुपावण ना पंगपूपा गणपवन घुतासन सुप्रमाण गणजा मुंडा वंदो चरण करी पार दूज नीसर कहे कि मां काली का जावण कवण काली का जाने कवण मां काली का जाने खड़े सिंह चामुंड कमल हुंकार कंतो डरो चरंतो देख नसुर भागियो गवतो आदि शक्ति आ पड़े चंडने मुंडने मैसासुर रक्तबीज ने मारवा माटे हावजनी ऊपर जारे रवराय स्वरूप होय चामुंडा स्वरूप होय भगवती जारे विराजमान था चढ़े सिंह चामुंड कमल हुंकार कंतो डरो चरंतो देख नसुर भागियो गवतो आदि शक्ति आ पड़े नादी शक्तियां पड़े रूप बाह्य रमनता खान लगत खलखले खान लगत खलखले डले ढिंगोल डरंता ढिंगोल राय नट दस नथी नन ब्रके मेक भुवनेश्वरी 8-10 હતી 18 ભુજાઓને ધારણ કરવા વાળી હે માં हिंगोल राय 8-10 हथी अन ब्रखे मेघ भुवनेश्वरी कवि जोड़ पाण ईश्वर कहे के मां उदो उदो आशापुरी एटला माटे नाकस्मात तू धर्मंबर नाग सुरेंद्र पाइन में
નવનાથ ગમે નાર તો સટનારી હાથ પ્રસારી તેણ નરી રવરાજ રવેથી જગ પ્રવેશી અકળ વેસી ઈશ્વરી દિયના અકળ વેસી ઈશ્વરી દિયના અકળ વેસી ઈશ્વરી રવરાય રવેશી જગ પ્રવેશી અકળ વેસી ઈશ્વરી બોલો રવેશી માં ભાઈને તાળીઓથી વધાવો જ એક વખત, કારણ કે એવો ડાયરો જે ગાયકીને ન્યાય આપે, વાતોને ન્યાય આપે. અને માને ખોળે જ્યારે બેઠા છીએ ત્યારે સાજીદા મિત્રોને કહીશ થોડાક હાબદા થાવ. રાજેશભાઈ, સન્માનનું લિસ્ટ છે, પણ તે પહેલા આપણા વિસ્તારનું ગૌરવ, લોક સંગીતમાં જેમનું જબરદસ્ત મોટું નામ, પટેલની દીકરી પણ માં સરસ્વતી જેના ઉપર કૃપા કરે ને ત્યારે સાહેબ કાંઈ પાછી પાની કરે નહીં એવી જેના ઉપર કૃપા ઉતરી છે. અમીરજીભાઈ બાઉ આ દીકરીએ રવેચી માના ને એટલા બધા લોક સંગીતમાં જબરદસ્ત મોટું નામ છે આખા ગુજરાતમાં. પાછું વ્રજવાણી મૂળ ગામ જો સંચાલન કરું છું હું તો 20 વર્ષથી નહીં, જ્યારથી આ ક્ષેત્રમાં આવ્યો ત્યારથી અહીંયા આવું છું. એટલે મારા માટે અહીં કોઈ લાંબુ બોલવું કે એ કઈ બહુ મહત્વનું નથી. હું આ મારો કાર્યક્રમ છે એટલે આ કાર્યક્રમમાં શોર્ટ એન્ડ સ્વીટ સંચાલન કરી અને કાર્યક્રમનો ટેમ્પો જળવાઈ રહે બહુ જરૂરી છે. જે મહેમાનો બેઠા છે એમને વિનંતી કે એકાદ કલાક આપ વધારે બેસજો, કારણ કે દરેક કલાકારને ન્યાય મળે. હું સંચાલન કરું છું, તમને એક વિનંતી કરું છું કે મારી હંમેશા કોશિશ હોય છે સાહેબ. એટલે ગુજરાતી લોકસંગીતમાં જેમનું જબરદસ્ત મોટું નામ એવી ભગવતી, ગળામાં જેને ચાહી ચાહીને મત ભેડું કર્યું છે પરમાત્માએ, એવા ગુજરાતી લોક સંગીતના નામધારી ગાયિકા ક્યાં ગયો મુસ્તાક, એવા વનિતાબેનને આપણે સાંભળવાના છે. ભાઈ હરેશદાન, વર્ષો જૂના અમારા જે 10-15 અમે બધા સાથીઓ છીએ, ચારણો છીએ. પૂજ્ય બાપુ જેને લાઈવ સાંભળતા હોય, બાપુ જેને લાડ કરે. અમીરજીભાઈ દક્ષિણ આફ્રિકામાં અહીંથી 150 જણા ગયેલા, કેનિયાનો કાર્યક્રમ. બાપુ જવા નહીં દેવાય, એમ મત લેવા હોય તો કેમ આવો છો, ઉઠવા નહીં દઉં કોઈને એકે ને. અત્યારે જે 2-5 જે છે અહીં મુંબઈથી, હું તો સમજુ ને ભાઈ જસુભા રેવા દો, એ પછી આપણે કરશું. કારણ કે વગડે જાતા વળગે ને એને કારણ કહેવાય, પણ વગર વાંકે વળગે એને રાજકારણ કહેવાય. પણ યુવા જોશીની ટીમ 21,000 રૂપિયા વધાવો તાળીઓથી. માને ખોડે આપ જે કઈ આપશો તે સાહેબ એકાદ વર્ષ પછી સરવાળો કરજો, અને એકના અનેક કરી નો દે ને તો આ ભગવતી રવના થાનકમાં બેઠી નો બેઠી. મારો તમને અનુભવ કહું, 1.5 મહિનો થયો છે. હું એક વ્યવસાયમાં આવી ગયો તો સાહેબ, સામે પાર્ટી ફેલ ગઈ. બધા અમે વિચાર કરતા હતા કે શું કરવું, કાંઈ ન થાય, હવે રવેચી જ જવાય, બીજું કાંઈ ન કરે. અમીરજી આ જાહેર કહું છું. અને ભગવતીને ખોડે આવી, અરવિંદભાઈને ખબર છે, ભગવતીને ખોડે આવીને મેં પ્રાર્થના કરી. સાહેબ 48 કલાકમાં મોડી હતી ને એનું વ્યાજ શીખે પાછું આવી ગયું હતું. એમને એમ નથી સાહેબ, એમને એમાં રાડ્યું નથી નાખતા. ક્યારેક બોલતા બોલતા ક્યાંક અંદરથી બોલાઈ જાય છે. માણસને રાજી કરવા એ તો ઠીક છે, બરાબર છે, ધંધો લઈને નીકળ્યા છે. અને આને ધંધો ન કહેવાય, આ તો કઈ ધંધા છે? પાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કહી અણઘટિત જે કવિતા ઉચરશે, એવી અસત વાચા તળા યાર કવિરાજના કેમ ગુના પ્રભુ માફ કરશે. પણ જે કઈ ભગવતી આપ્યું છે એ સમાજ અમે વિગતે વાપરી છે. હું તો સ્ટેજ ઉપર કોઈ કલાકાર હલકાઈ કરતો હોય, ગાડી વળી બેઠક લીધી હોય ને
તો એ જામે નહીં, કારણ કે હું એને જાહેરમાં કહી દઉં છું કે ઇલમ इंसान को इंसान बना देता है, इलम बे माया को सुल्तान बना देता है, जिस्म दे मेरे मालिक उसे ईमान भी दे, वरना ये तो वो चीज है कि इंसान को शैतान बना देती है. કેટલાના સરનામા નથી મળ્યા સાહેબ ભગવતીને ખોડે, પછી તમે ગમે તે ક્ષેત્રમાં હો, પણ આની પાસે આવી અને બે હાથ જોડીને પ્રાર્થના કરો, સાહેબ તમને કોઈ દી પાછા વાળે ને તો સાહેબ આ બેઠી નો બેઠી હે? આ શબ્દની મજા છે. પણ મારે આ દીકરીને રજૂ કરવી છે એક માહોલ બાંધીને. કોઈ પણ કલાકારને સંચાલન કરતો હોય રજૂ કરે ને, એમાં હખડખડ વાતાવરણ હોય તો એ કલાકારનો દોષ ન હોય, સંચાલન વાળાનો દોષ હોય છે. એટલે ગુજરાતી લોક સંગીતના અને બેનને પણ એક વિનંતી કરું કે આપ મુરવાજીનો રાહડો જે બહુ સારો ગાવો છો એ તો મારે સાંભળવો છે, મારી વ્યક્તિગત પણ ફરમાઈશ છે. એટલે આપ તાળીઓથી વધાવો, બધા તાળીઓથી વધાવજો. વનિતાબેન પટેલ.